સમાજના અગ્રણી કરતાં પણ એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે. યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે, સમગ્ર ગુજરાતના 18 સમાજ આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય. ગત અઠવાડિયે જ કેબિનેટે બાબતે પણ જાહેરાત કરી છે. અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે, એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મુકાય છે. આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે. એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે. તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે. જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે, એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે. ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે. પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે. ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે, અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો. બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઇટ ટુ મેરેજનો અધિકાર છે, એ બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. એટલે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે, અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે.